નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં ખાસ વાત કરીશું ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે શ્રેણી બીજી મેચ જે પ્રકારની રહી છે એના વિશે ખાસ ચર્ચા કરીશું. અને જ્યારે હું આ કહી રહી છું તો દર્શકોના ચહેરા ઉપર તો સ્માઇલ આવી જ ગયું હશે, કેમ કે રોહિતે જે રવિવારની એ મેચમાં મેદાન પર ધબધબાટી બોલાવી છે ખૂબ જ યાદગાર રહેશે એ મેચ. અને એ મેચમાં જે પ્રકારની મોમેન્ટ્સ આપણને સામે જોવા મળી, હિટમેન ઇઝ બેક એવું કહી શકાય. તો રોહિત શર્મા આખરે તેના ફોર્મમાં પરત ફર્યા છે, એટલે જે પ્રકારે મેચ રમાઈ છે ખૂબ જ આનંદ થઈ ગયો હશે. અને રોહિતની સાથે તમામ જે ખેલાડીઓ હતા તેમના પરફોર્મન્સનો એક રિવ્યૂ આજના કાર્યક્રમમાં આપણે ખાસ કરીશું. તો ધીમે ધીમે દર્શક મિત્રો, ટીમ ઇન્ડિયા જે છે એ પોતાના લેવલ ઉપર એક બેક આવી રહી છે, પરત ફરી રહી છે. એક પછી ટુર્નામેન્ટ્સમાં સારું રમી રહી છે તેવું ચોક્કસ કહી શકાય. T20 ફોર્મેટ છે, વન ડે ફોર્મેટ છે, ખૂબ જ સરસ પરફોર્મન્સ આપી રહી છે. અને શનિવારે જે આપણે કાર્યક્રમ કર્યો હતો, શનિવારના કાર્યક્રમનું આપણે ટાઇટલ આપ્યું હતું કે હિટમેન એક આશા. એટલે રોહિત શર્મા પર જ બધી આશા હતી. એ વખતે રોહિત શર્મા ઉપર બધો દારોમદાર હતો કે કેવી રીતે પરફોર્મન્સ બતાવે છે. અને બીજા જ દિવસે એટલે રવિવારે આશા મુજબનું પરફોર્મન્સ ચોક્કસપણે આપણને જોવા મળ્યું, તેનાથી પણ વધુ સારું પરફોર્મન્સ જોવા મળ્યું. એટલે રવિવારની મેચમાં રમતો જોવો એક લાવો હતો એવું શુભમન ગિલે કહ્યું છે. હવે વાત આપણે જો વિરાટની કહીએ, વિરાટને હજુ પણ ક્યાંક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે એવું લાગી રહ્યું છે. પરંતુ જેમ રોહિતે જે પરફોર્મન્સ આપ્યું તો દર્શકોની અપેક્ષાઓ વધારી દીધી છે. એટલે વિરાટ પાસેથી પણ એ જ પ્રકારની અપેક્ષાઓ દર્શકોને હશે જે રોહિત પાસે હશે. એટલે એ પણ હવે ફોર્મમાં પરત ફરે એવી આપણે એક આશા રાખીએ. તો વધુ સમય ન લેતા હવે કાર્યક્રમની શરૂઆત કરી દઈએ દર્શક મિત્રો. અને એ તમામ જે બાબતો એ મેચમાં જે રમાઈ, તમામ જે મોમેન્ટ્સ રમાઈ, એ બધા વિશે આપણે એક ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા શરૂ કરતા પહેલા એક અહેવાલ પર નજર કરી લઈએ. આપણા શનિવારના પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોનું ચર્ચાનું ટાઇટલ હતું રોહિત શર્માના ફોટા સાથે હિટમેન એક આશા. અને રોહિત અને તેની સિદ્ધિઓ અને હાલના ફોર્મ વિશે ચર્ચા કરી ઉપરાંત તેને સપોર્ટ કરો, ટીકા નહીં પર ચર્ચાનો દોર આગળ ચાલ્યો હતો. રવિવારે હિટમેન ફરી વળ્યો અને તેના ટાઇટલને અનુરૂપ 7 છગ્ગા અને 12 ચોગ્ગા સાથે 90 બોલમાં 119 રન જોડી નાખ્યા. અને સમગ્ર દુનિયા તેની પ્રતિભાની વાહ કરતું થઈ ગયું. તેની ખતરનાક બેટિંગથી તેણે માત્ર 76 બોલમાં તો સદી ફટકારી દીધી અને ઇંગ્લિશ બોલરો લાચારીની સ્થિતિમાં આવી ગયા. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કેપ્ટન રોહિતનું ફોર્મમાં આવવું ભારત માટે એક મજબૂતીના સમાચાર છે. સોશિયલ મીડિયા ઓળઘોળ થઈ ગયું અને રોહિતના રિટર્ન્સના મીમ્સ ચલાવવા લાગ્યું. ભારતે ઇંગ્લેન્ડ સામેની શ્રેણી જીતી લીધી. રોહિત શર્મા પ્લેયર ઓફ ધ મેચ પણ બની ગયો. હવે સવાલ છે વિરાટનો. આ દિગ્ગજ સાથે પણ કંઈક અલગ થઈ રહ્યું છે. નસીબ સાથ નથી આપતું, શોટ્સ બનતા નથી. સાવજની જેમ ત્રાડતો આ ખેલાડી આઉટ થઈને નીચા મોએ પેવેલિયનમાં જતો રહે છે. એ કોઈને ગળે ઉતરતું નથી. ખેર, લેટ્સ વેઇટ. શુભમન સારું રમ્યો. અક્ષર એક સીધો સાદો કેચ પડતો મૂક્યા પછી જોરદાર ઇનિંગ રમ્યો. જાડેજાએ 3 વિકેટો લીધી. કેટલી જોરદાર હરીફાઈ ચાલી રહી છે. ગિલ, શ્રેયસ, જાડેજા, અક્ષર બધા પોતપોતાના પરફોર્મન્સને બીજા કરતાં સારું કરવામાં લાગ્યા છે. તો ચર્ચામાં પહેલો સવાલ તો એ જ અશોકભાઈ કે એક તો T20 શ્રેણી પછી હવે વન ડેમાં પણ આ પ્રકારે જોરદાર કમબેક જોવા મળી રહ્યું છે. ફરીવાર ભારતીય ટીમ એક રીતે લયમાં ધીમે ધીમે આવી રહી છે એમ ચોક્કસ કહી શકાય. નહીં, બિલકુલ સાચી વાત છે. કારણ કે વન ડેની અંદર ભારતીય ટીમ નંબર 1 છે. વર્લ્ડના ICC રેન્કિંગની અંદર T20માં પણ વર્લ્ડ નંબર 1 છે. એટલે આ બંને ફોર્મેટમાં ભારતનો દબદબો વર્ષોથી છે, એમાં કોઈ બેમત નથી. 2 વખત આપણે વર્લ્ડ ચેમ્પિયન પણ બન્યા છે વન ડેની અંદર. અને ત્રીજી વાર આપણે બનતા રહી ગયા, એટલે કે ફાઇનલમાં આપણી હાર થઈ હતી, રનર્સઅપ બન્યા હતા આપણે. ટેસ્ટ મેચ જે રીતે ઓસ્ટ્રેલિયા સામે અને ન્યૂઝીલેન્ડ સામે આપણે રમ્યા, ત્યાર પછી ઘણા બધા માથલા ધોયા, ખેલાડીઓના પરફોર્મન્સ ઉપર વાતો થઈ. અને ક્યાંક એમ લાગતું હતું કે હવે ભારતીય ટીમ ક્યારે કમબેક કરશે, અથવા તો ટ્રાન્સફોર્મેશનનો એક પીરિયડ જે ચાલી રહ્યો છે. ટ્રાન્સફોર્મેશન મીન્સ કે જે સિનિયર ખેલાડીઓ છે ક્યાંક ને ક્યાંક એક્ઝિટ કરે અને નવા ખેલાડીઓ ટીમમાં આવે. આ એક પરિવર્તનનો દોર જે ચાલે છે, પરિવર્તનના દોરમાં કઈ રીતે સિનિયર ખેલાડીઓ પાસેથી જુનિયર ખેલાડીઓ કમાન સંભાળી શકે છે, અથવા તો યુવા ખેલાડીઓ કમાન સંભાળી શકે છે, એ ક્યાંક ચિંતાનો વિષય ભારત માટે ચોક્કસ હતો. જે રીતે T20 શ્રેણીમાં આપણે કર્યું કે ભાઈ નવા ખેલાડીઓ જે આવ્યા એમણે શાનદાર પ્રદર્શન કર્યું, જૂના ખેલાડીઓ નહોતા એમના વિના રમ્યા, તે છતાં સારી રીતે શ્રેણી જીત્યા. એ જ પ્રમાણે વન ડેની અંદર પણ એ જ પરિસ્થિતિ છે કે ભાઈ અત્યારના તબક્કે તમે જુઓ તો રોહિત આ મેચમાં રમ્યો છે. બાકી રોહિત અને વિરાટ લગભગ હમણાંથી શાંત છે.
તે છતાં ટીમ જીતે છે. એટલે ક્યાંક એમ કહી શકાય કે ટ્રાન્સફોર્મેશન એટલે કે નવા આવેલા ખેલાડીઓ અથવા તો ક્યાંક ને ક્યાંક જેમને તક મળી છે એ ખેલાડીઓ પોતાનું દમદાર પ્રદર્શન કરીને ભારતને જીતાડવાના તમામ પ્રયત્નો કરે છે. એનો અર્થ એ થયો કે કોમ્પિટિશન છે, ઓકે, કોમ્પિટિશન હોઈ શકે, સ્વાભાવિક છે, પણ ક્યાંક ને ક્યાંક એક ટ્રાન્સફોર્મેશનનો સમય ભારતનો એ વધારે કપરો ના પડે એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. લાઈક વિરાટ કોહલીની વાત કરીએ આપણે કે રોહિત શર્માની વાત કરીએ તો આ બધા ખેલાડીઓ રમે છે છતાં પણ ટીમ જીતે છે, નથી રમતા તો પણ ટીમ જીતે છે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે જે ખેલાડીઓને ટીમમાં તક મળી છે એ પોતાનું 200% આપે છે અને જીતની જે લય છે, શ્રેણી જીત જે આપણે ભારત સતત કરતું હોય છે એ શ્રેણી જીત અત્યાર સુધી યથાવત રાખવામાં આ ટીમ સફળ થઈ છે. એટલે ખાસ એ વસ્તુથી બહુ આનંદની વાત છે. બીજી અગત્યની વાત તમે કીધી કે ભાઈ હિટમેન રિટર્ન્સ એટલે કે ફરી પરત ફર્યો છે એક એવો ખેલાડી કે જે ખેલાડીના ચોગ્ગા છગ્ગા જોવા માટે એના કેપ્ટન હોય એ પણ સામેની ટીમના કેપ્ટન પણ એને જોયા રાખે અને બોલરો તો ડેફિનેટલી જોઈ રાખે, સ્વાભાવિક છે. અમ્પાયરને પણ જે રીતે મેદાન ઉપરની વ્યવસ્થા જે ધ્યાન રાખવાની હોય પણ એના છગ્ગા એટલા વાગે કે અમ્પાયરને પણ આકાશ તરફ જોવું પડે. તો એ પરિસ્થિતિમાં રોહિત શર્માની બેટિંગ જોવા મળી. એટલે ક્યાંક ઓવરઓલ તમે જોવા જાઓ તો ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થતાં પહેલાં ભારતનો એક જબરજસ્ત ખેલાડી ફોર્મમાં આવી ગયો એ ભારત માટે એક બહુ જ મોટી બાબત કહી શકાય. હજુ વિરાટ કોહલીને આપણે એક જોઈ રહ્યા છે રાહ, પણ એ આપણે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં એ ફોર્મમાં આવે એવી અપેક્ષા ચોક્કસ કરે. પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો જે રીતે T20ની શ્રેણી જીતે ત્યાર પછી આપણે વન ડે શ્રેણી બી જીતી ગયા, 3 મેચોની સિરીઝ છે, 2 મેચ આપણે જીતી ગયા. એટલે હું માનું છું કે ભારત પોતાની લયમાં એટલે કે વિનિંગ સ્ટીકમાં આવી ગયું છે. વિનિંગ સ્ટીક ઇન ધ સેન્સ કે ભાઈ એક પછી એક મેચો જીતવાની જે આદત પડી જાય એ પ્રકારની આદત હવે T20 શ્રેણી પછી વન ડે શ્રેણી જીતીને પડી ગઈ એમ કહી શકાય. અને આ જે આદત છે એ ચેમ્પિયન્સ ટ્રોફી સુધી યથાવત રહેવી જરૂરી છે. બિલકુલ. અને અશોકભાઈ, શનિવારે જ આપણે કાર્યક્રમ કર્યો અને એ વખતે જે ટાઇટલ આપ્યું હતું કે રોહિત એક આશા, એટલે હિટમેન ઉપર બધી આશાઓ છે. બીજા જ દિવસે રોહિતનું કમબેક કેવી રીતે જોઈ રહ્યા છો, શું કહેશો? નહીં, એ તો બિલકુલ સાચી વાત છે કે કાર્યક્રમ આપણે એવું જ ટાઇટલ આપીને કર્યો તો ભલે આપણે મેચનું પ્રિવ્યૂ કરી રહ્યા હતા એ એટલા માટે કે ઓવરઓલ તમે જોવા જાઓ તો રોહિત શર્મા એક વ્યક્તિ તરીકે, એક ખેલાડી તરીકે ઇઝ અ વેરી સોબર સોર્ટ ઓફ એ ગાય. એ જ્યારે પત્રકાર પરિષદમાં બેઠા હોય ને એને જ્યારે જવાબ આપવાનો હોય તો બહુ બ્લન્ટ અથવા તો બહુ સીધા જવાબ આપી દે છે કે ભાઈ તમે આવી રીતના આવા સવાલો ના પૂછો. એટલે અને એ ખેલાડીને એવા અઘરા સવાલો પૂછવામાં આવતા હતા કે જે એની પાસે કોઈ જવાબ નહોતો. આજે જ્યારે કોઈ પણ કેપ્ટન લીડિંગ ફ્રોમ ધી ફ્રન્ટ ના હોય ત્યારે તેના આત્મવિશ્વાસમાં ચોક્કસપણે ઘટાડો થાય છે. એ આત્મવિશ્વાસ વધારવા માટે એક સેન્ચુરીની જરૂર હતી, એક જબરજસ્ત ઇનિંગની જરૂર હતી. એ જબરજસ્ત ઇનિંગ એણે રમી અને દેટ્સ વોટ વી ટોક્ડ અબાઉટ કે રોહિત શર્મા આટલો ડાઉન છે એનાથી ટીમ વ્યથિત છે, ટીમ પણ એનાથી વ્યથિત છે. બધા કહે કે ભાઈ એને રમાડો નહીં અથવા તો બીજો કોઈ ખેલાડી કરો, પણ દે વર ઓલરેડી દેવ ડિસ્કસ્ડ કે ભાઈ કોઈ પણ સંજોગોમાં તમે એને રમાડો કે ના રમાડો એ કેપ્ટન તો છે જ આ શ્રેણી ચેમ્પિયન્સ ટ્રોફી સુધી, એટલે તમારે એને તો રમાડવાનો છે. તો પછી એનો બેસ્ટ વે છે કે ક્યારે હિટમેન ફરી એકવાર છગ્ગા ચોગ્ગા મારતો જોવા મળે. અને એ ક્યાંક આપણે તમે કહ્યું એ પ્રમાણે જોવાનું છે. આપણે તો રોજ ચર્ચા કરતા હોઈએ કે ભાઈ વિરાટ કોહલીએ સેન્ચુરી મારે, બટ ઇટ ડઝન્ટ હેપન. પણ ક્યાંક ને ક્યાંક એ ચોક્કસ હતો કે આ કાર્યક્રમનું મને જે એનો કોન્સેપ્ટ મેં લીધો એ રીતે હતો કે ભાઈ વી ઓલ આર ટોકિંગ ટુ મચ અબાઉટ રોહિત શર્માઝ ફેલ્યોર. આપણને ખબર છે કે આ ખેલાડી ચેમ્પિયન્સ ટ્રોફી સુધી રહેવાનો જ છે અને એ ક્યાંય જવાનો નથી. દેન ઇટ ઇઝ બેટર ટુ બેક હિમ અપ. તો માનું છું કે એના કારણે એક નવી એનર્જી એનામાં જોવા મળી અને હી ગોટ એ સેન્ચુરી. એ તો જોગાનું જોગ છે, પણ ક્યાંક કહી શકાય કે હા વી ઓલવેઝ વિશ કે ભાઈ જો ખેલાડીઓ કે જે દમદાર વી નો કે આની પાસે શું પોટેન્શિયલ છે. જ્યારે તમને ખબર હોય કે ખેલાડીની પોટેન્શિયલ શું હોય છે, એને તેજીને ટકોરો એના જેવી વાત છે કે એને ખાલી એક ક્લિકની જરૂર છે. ઇફ ઇટ હેપન્સ લાઇક ધીસ. તો માનું છું કે રોહિત શર્મા પ્રત્યે ડેફિનેટલી આઈ પે ફૂલ રિસ્પેક્ટ. જેટલી વાર મળવાનું થયું છે અથવા તો પત્રકાર પરિષદમાં મળ્યો છું, આઈ હેવ અ વેરી હાઈ રિગાર્ડ ફોર ધીસ મેન. અને એની જે નિખાલસતા હોય છે એ નિખાલસતા બહુ જબરજસ્ત હોય છે. તો ક્યાંક ને ક્યાંક એ ખેલાડી ફરી એકવાર ફોર્મમાં આવ્યો, ઇટ્સ ગુડ અને બહુ જ આનંદની વાત છે. અને મને એકલાને નહીં, જે કોઈ રોહિત શર્માને જાણે છે અથવા તો જુએ છે એ આ જ રીતે રમે છે. એનું ચોગ્ગા છગ્ગા મારવામાં છગ્ગા મારવાના હોય એવો જ એનો રેકોર્ડ હોય છે.
હી હેઝ બીકમ નંબર 2 નાવ ઇન ધ વર્લ્ડ ટુ હિટ ધ સિક્સર્સ. એટલે એની જે આઈડેન્ટિટી છે આઈડેન્ટિટી પાછી આવી. હા, કદાચ એવી આ સેન્ચુરી મારી હોત ને એણે એકે છગ્ગો ના માર્યો હોત ને ડિફેન્સિવ રમીને એક તો આપણને બધાને ચિંતા થાત, પણ એવું નથી. 76 બોલમાં તો સેન્ચુરી પૂરી કરી, 7 તો છગ્ગા મારી દીધા એણે. તો ક્યાંક ને ક્યાંક રોહિત શર્મા રિટર્ન્સ, એ વખતે આપણે કહ્યું કે રોહિત એક આશા, અને આજે રોહિત શર્મા રિટર્ન્સ કરીને આપણે ટાઇટલ આપ્યું છે. આઈ થિંક દેટ સુટ્સ હિમ, અને આ રીતે આગળ આપણને રમત જોવા મળે નહીં. બિલકુલ, એટલે 76 બોલમાં સદી ફટકારી, જેમ આપે કહ્યું, અને એના આખી કરિયરમાં 338 છગ્ગા ફટકારીને વિશ્વનો બીજો સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બન્યો છે, અને ભારતમાં ત્રીજો સૌથી વધુ સદીઓ ફટકારનાર બેટર બન્યો છે. કેટલા રેકોર્ડ્સ એક સાથે તોડ્યા છે? તમે જુઓ કે સચિન તેંડુલકર જ્યારે મેચ રમવા ઉતરતો હતો, એટલે એના લાસ્ટ જે 5-7 વર્ષ 10 વર્ષની જો 5-7 વર્ષની તમે જુઓ, તો જ્યારે રમે ત્યારે 5 રન કરે તો એ કોઈક રેકોર્ડ તોડી નાખે, એક કેચ કરે તો બી રેકોર્ડ તૂટી જાય. તો એ રીતની પરિસ્થિતિમાં બેટ્સમેન અથવા બોલર અથવા તો ફિલ્ડર ત્યારે આવે છે કે જ્યારે કન્સિસ્ટન્ટલી એ સારું પ્રદર્શન કરતો હોય. સૌથી વધારે સદી મારી છે આપણા સચિન તેંડુલકરે, 100 સદી, 100 ધીસ થિંગ. વિરાટ કોહલી ઇઝ ઓન 80 સદી એની પાસે છે. ત્યાર પછી ત્રીજો ખેલાડી કોણે? દ્રવિડ હતો 48 સેન્ચુરી સાથે. નાઉ ધીસ મેન ઇઝ ધેર વિથ 49 સેન્ચુરીઝ ઓવરઓલ, ઓલ ફોર્મેટ. તો ક્યાંક આ બધા રેકોર્ડ્સ એ બને છે ત્યારે કે જ્યારે તમે કંઈક કરો છો, કંઈક નવું કરો છો. વિરાટ કોહલી ગઈકાલે ફેલર હતો, પણ એણે કેચો લીધા, 2 કેચો લઈને એણે વિક્રમ તોડ્યો, હાઈએસ્ટ કેચ લેનાર ખેલાડી બની ગયો એ ભારતનો. તો આ જે બધી વસ્તુઓ છે એ તમારી હાજરી, યોર પ્રેઝન્સ ઇઝ રિક્વાયર્ડ. તો રોહિત શર્માએ જે રીતે સિક્સરો મારી, હવે એની આગળ આફ્રિદી છે કે જેણે સૌથી વધારે સિક્સરો મારી છે, વર્લ્ડનો બીજો વ્યક્તિ તો અત્યારે બની ગયો. તો ક્યાંક ઘણા બધા અને આ પર્ટિક્યુલરમાં તો બાકી ઘણા બધા ખેલાડીઓને તો પાછળ મૂક્યા એણે, એમાં તો ગેલ વેલ બધા આવી ગયા, અને હવે ખાલી એક જ રેકોર્ડ એને તોડવાનું બાકી. એને એક કદાચ તૂટી જશે, બિકોઝ દેટ મેન ઇઝ ઓલરેડી રિટાયર્ડ, નાઉ ધીસ મેન ઇઝ સ્ટીલ પ્લેઇંગ. એ ચેમ્પિયન્સ ટ્રોફી સુધીમાં તો આટલી સિક્સરો ફરી મારીને એને રેકોર્ડ તોડે એવી શક્યતા હોય. તો માનું છું કે જ્યારે એક ખેલાડીની કન્સિસ્ટન્સી જોવા મળે ત્યારે રેકોર્ડ તૂટે, જ્યારે તમે રમો. બહુ સીધી વાત છે. એટલે એવા પણ ગઈકાલે એક રેકોર્ડ એવો બન્યો કે ભાઈ રવિન્દ્ર જાડેજાએ સૌથી ઓછા સમયમાં એની ઓવર નાખી, એ પણ એક રેકોર્ડ બન્યો. તો આ પ્રકારના રેકોર્ડ્સ બનતા હોય છે. બટ વેન યુ આર ધેર ઓન ધ ફિલ્ડ, રોહિત શર્માના રેકોર્ડ્સ બહુ જ અગત્યના એટલા માટે છે કે તમને રેકોર્ડ હંમેશા ભરોસો આપે. આઈ એમ સ્ટીલ અલાઇવ, આઈ એમ સ્ટીલ એક્ટિવ, આઈ એમ સ્ટીલ પ્લેઇંગ, આઈ એમ સ્ટીલ ડુઈંગ સમથિંગ. તો એ બધી વસ્તુ બહુ જરૂરી છે કે આજે તમે એક ઓર સદી ફટકારી, અચ્છા તમે દ્રવિડને પાછળ મૂક્યો તો ઇટ્સ અ થિંકિંગ પોઈન્ટ ફોર યુ કે યસ મેં એક હર્ડલ હટાવ્યો. બીજો હર્ડલ ખ્યાલ 80 સદીનો વિરાટ કોહલીનો છે, ડિફિકલ્ટ છે. બટ એટલે કહેવાનું તાત્પર્ય છે કે દરેક સારી વસ્તુઓ જે રેકોર્ડમાં પરિવર્તિત થાય એ તમારા આત્મવિશ્વાસમાં ચોક્કસપણે વધારો કરે છે. અને ધીસ પર્ટિક્યુલર સેન્ચુરી એના ઘણા બધા ફેસેટ્સ છે, એને અલગ અલગ રીતે તમે એ કરી શકો છો. તો બધા જ રેકોર્ડ રમવાની દ્રષ્ટિએ, બોલ ફેસની દ્રષ્ટિએ, છગ્ગા મારવાની દ્રષ્ટિએ, એણે જે 50 મેચોમાં એણે કેપ્ટનશીપ કરી, 36 મેચો જીત્યો, એ આ બધી જ વસ્તુ એમાં આવે છે જ્યારે તમે એક સારું પ્રદર્શન કરો. યા ઇટ્સ અ વેરી ગુડ રેકોર્ડ્સ. અને હું માનું છું કે છગ્ગાઓનો રેકોર્ડ જે છે તો રોહિત શર્મા ચોક્કસ તોડશે બહુ ટૂંક સમયમાં, એમ કહી શકાય. બિલકુલ. અને થોડી ઇંગ્લેન્ડની ટીમ વિશે પણ આપણે વાત કરીએ. ઇંગ્લેન્ડની બેટિંગ પણ આમ તો સારી જ રહી, 300+ સ્કોર બનાવ્યો હતો. ડકેટ રૂટ, લિવિંગસ્ટોન સારી ઇનિંગ્સ રમ્યા. જાડેજા સૌથી વધુ 3 વિકેટો લેવામાં સફળ થયો, અને અક્ષર અને રવિન્દ્ર કેવી રીતે પરફોર્મન્સની કમ્પેરિઝન કરીશું આપણે એકબીજાની હરીફાઈમાં છે એવું લાગી રહ્યું છે? તમે વાત સાચી કીધી કે આ બંને ગુજરાતીઓ છે, બંને આપણા મિત્રો જેમ કહીએ તો ચાલે, અને બંને જણા એકબીજાથી ફિયર્સ કોમ્પિટિશનમાં છે, જબરજસ્ત હરીફાઈ છે. પેલો બેટિંગ જબરજસ્ત કરે છે, આ બોલિંગ જબરજસ્ત કરે છે, અને ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ એ બેમાંથી કોઈને ખસેડવાનું વિચારી નથી શકતા. શું કહેવાનું તાત્પર્ય છે કે જે કોઈ 3 ખેલાડી એવા છે, ઇવન યુ કેન ટેક હાર્દિક પંડ્યા ટુ ધેટ એક્સટેન્ટ, કે આ 3 ગુજરાતી ખેલાડીઓ ટીમમાં છે જ, અને એમનું સ્થાન મજબૂત બનાવે છે દિવસે દિવસે. જે રીતે અક્ષરને વાઇસ કેપ્ટનશીપ મળી હતી, ત્યાર પછી જે રીતે એનું ટ્રાન્સફોર્મેશન થયું છે, હી હેઝ નાઉ બીકમ મોર ઓફ એ રિસ્પોન્સિબલ પર્સન ટુ સ્કોર ધ રન્સ. હી હેઝ સ્ટાર્ટેડ મેકિંગ પાર્ટનરશિપ્સ.
એ રન્સ બનાવવા લાગ્યા છે, કોઈ પણ હિસાબે એના રન બને છે. અને ત્યાર પછી તમે જુઓ તો એના જેને કહી શકાય કે એક રિસ્પોન્સિબલ ઇનિંગ જે છે, 41 રન એને ગઈકાલે બનાવ્યા. તો રવિન્દ્ર જાડેજા બીજી બાજુ વિકેટો લે છે. તો તમે કોને પડતો ક્યારે મૂકશો? કારણ કે જ્યારે તમે પડતા મૂકવાની વાત કરો તો કોઈને કોઈ પરફોર્મન્સ આપે જ છે. ઇટ્સ અ ફિયર્સ કોમ્પિટિશન, લેટ અસ બી વેરી ક્લિયર. ભલે રોહિત શર્મા કેપ્ટન તરીકે ચેમ્પિયન્સ ટ્રોફી સુધી છે અને વિરાટ કોહલી એક મજબૂત માણસ છે એટલે એનું સ્થાન ટીમમાં છે, બટ અધરવાઇઝ ઇફ યુ સી ધેર અ કીન કોમ્પિટિશન. ઇવન વિરાટ કોહલીને પણ બેક ઓફ ધ માઇન્ડ ડર છે કે મારું સ્થાન ભયમાં છે. ઇટ ઇઝ અ ફેક્ટ ઓફ લાઈફ. કારણ કે રોહિત શર્મા કન્ફર્મ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં એ નથી ક્યાંય કેપ્ટનશીપ છોડવાનો, એટલે એ તમને સતત સારી પેલા એમાં જોવા મળે છે. બટ અધર પ્લેયર્સ, વિરાટ કોહલીની જગ્યાએ શ્રેયસ અય્યર આવ્યા, એ જબરદસ્ત પરફોર્મન્સ કર્યું, એટલે શ્રેયસ અય્યરને પડતો ના મૂક્યો અને વિરાટ કોહલીને લાવવા માટે પડતો મૂક્યો યશસ્વી જયસ્વાલને. આ કોમ્પિટિશન જ છે આ બધી. તો હું માનું છું કે એક અક્ષર અને રવિન્દ્ર જાડેજાની પણ એ જ રીતની એક કોમ્પિટિશન છે અને બંને પરફોર્મ કરે છે. એટલે હવે ભારતીય સિલેક્ટર માટે મુશ્કેલ થયું છે કે હવે કોને આપણે બેમાંથી એકને એમ ધારો કે લેવાનું મન થાય તો આપણે કોઈને ઓમિટ ના કરી શકીએ, કારણ કે કાં તો બેટથી કાં તો બોલથી દે આર સ્ટીલ ઇન ધ ગેમ. તો માનું છું યસ ઇટ ઇઝ વી આર પ્રાઉડ ઓફ ઇટ કે આપણા જે ખેલાડીઓ છે ભારતીય ટીમમાં આટલું મજબૂત સ્થાન ધરાવે છે. ઇટ્સ અ વેરી ગુડ થિંગ. અને આ બંને એટ લેટેસ્ટ સ્ટેજ આજે એવું છે કે તમે ટોપમાં બેટર તરીકે રન્સ બનાવીને સ્થાન મેળવો અલગ છે. તમે મિડલ ઓર્ડર અથવા લોઅર મિડલ ઓર્ડરમાં જ્યારે સ્થાન મેળવવાની ટ્રાય કરો છો ત્યારે પ્લેન્ટી ઓફ થિંગ્સ હેપન્સ. એ દરેક બાબતો જોવામાં આવે કે આની બોલિંગ કેવી છે, આની ફિલ્ડિંગ કેવી છે, આની બેટિંગ કેવી છે, આપણને બચાવી શકશે કે નહીં, આ કેચ કરશે કે નહીં, આ રન બચાવશે કે નહીં. કારણ કે રન બચાવવાનું, કેચ કરવાનું, આ બધા મહત્ત્વના કામો મોટાભાગે 5મા, 6ઠા, 7મા, 8મા ખેલાડીને કરવાના હોય છે. કારણ કે જ્યારે ટીમને 25 રનની જરૂર હોય, 10 બોલ બાકી છે, 25 રન જોઈએ, જાડેજા કહેશે ઓકે આઈ વિલ ડુ ઇટ, અક્ષર કહેશે ઓકે આઈ વિલ ડુ ઇટ. તો હું માનું છું કે બહુ મહત્ત્વની કી જગ્યાઓ ઉપર આ બે ખેલાડીઓ છે અને બહુ સરસ પરફોર્મન્સ કરી રહ્યા છે. બિલકુલ. પણ વાત વિરાટની પણ આપણે કરી લઈએ અશોકભાઈ. હિટમેન પાછા આવી ગયા છે, વિરાટ ક્યારે આવશે આ દરેકના મનમાં સવાલ છે. અને જે ઝડપથી આઉટ થાય છે એ પણ એક ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય. વેલ, એક દિગ્ગજ ખેલાડી છે, 80 સેન્ચુરી હમણાં જ આપણે વાત કરી, એની પાસે એવો કોઈ રેકોર્ડ નથી કે જે રેકોર્ડ એણે ના તોડ્યો હોય. બટ ફેક્ટ ઓફ લાઈફ ઇઝ દેટ યસ ઇઝ. અને આઉટ જે રીતે થાય છે એ ઘણી બધી એની ઉપર ટીકા થાય છે કે એક પ્રકારના બોલથી ગઈકાલે જે રીતે આઉટ થયો, આઈ મીન કોઈ એક સામાન્ય ખેલાડી આઉટ થઈ જાય અથવા સામાન્ય રીતે કોઈ આઉટ થાય એવી રીતના આઉટ થતો ક્યારેય જોયો નથી. એટલે એને બી હી મસ્ટ બી ફિલિંગ ઇટ વેરી હાર્ડ ટુ બી વેરી પ્રિસાઇઝ. આટલો મોટો દિગ્ગજ ખેલાડી એના બેટમાંથી રન ના આવે. અને એમાં એવું નથી પાછું જે પહેલો એણે શોટ જે સ્ટ્રેટ ડ્રાઈવ મારી તો આઈ વોઝ જસ્ટ કન્ફર્મ, આઈ વોઝ જસ્ટ વોચિંગ, યા આજે તો વિરાટ ચાલશે, એન્ડ પછી તરત જ આઉટ થઈ ગયો. તો ઇવન વી ડીડ. અને આપણે આ મોટો પેલો શું કહેવાય એક શેર જેવો માણસ છે, એની ત્રાળ નાખતો એ જ આપણને સારો લાગે. એની ત્રાળ એટલે રન બને ત્યારે એ છગ્ગા ચોગ્ગા મારે, એ જ્યારે એક બોલની અંદર છેલ્લા બોલે 6 માર્યો હતો એ મારીને ભારતને જીતાડે. ઘણા દાખલા છે, આજે આપણે એની ચર્ચા કરીએ. પણ એટલે ટૂંકમાં યસ હી ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ ટુ બી બેક ઇન ફોર્મ. કારણ કે એણે છેલ્લું સારામાં સારું બેટિંગ કર્યું હતું T20ની ફાઇનલ મેચ હતી ત્યારે, કે એમાં 72 રન એણે માર્યા હતા. ઓફકોર્સ ઓસ્ટ્રેલિયા ગયા તો ત્યાં પણ એને પહેલી મેચમાં સેન્ચુરી મારી. બટ એની જે કન્સિસ્ટન્સી, એનું સાતત્ય જે છે એ સાતત્ય જળવાવું જોઈએ. તો સાતત્ય એની પાસે આવવું જોઈએ. એક પર્ટિક્યુલર ડિલિવરીથી અથવા તો પર્ટિક્યુલર પિચિંગ જે કહેવાય એ જગ્યાએ જો તમે પીચ પાડો અને વિરાટ કોહલીની વિકેટ મળી જાય, એટલો બધો પ્રિડિક્ટેબલ આ દિગ્ગજ ખેલાડી તો ના હોઈ શકે. સો લેટ્સ હોપ હી ઓલ્સો શુડ કમ બેક. અમદાવાદ આવે છે, જોઈએ શું થાય છે. બિલકુલ. અને 44.3 ઓવર્સમાં 308 રનનો સ્કોર છે. એટલે અશોકભાઈ, ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર ભારતે પોતાનો દાવો ઠોકી દીધો છે અત્યારથી, એમ કહી શકાય. એબ્સોલ્યુટલી. ભારતથી બધા ડરે છે, ટુ બી વેરી પ્રિસાઇઝ. અત્યારે ભારતનો દાવો એટલે છે કે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીઓ રમી નથી રહ્યા. એમાં કમિન્સ છે, સ્ટાર્ક છે, હેઝલવુડ છે, આ બધા ખેલાડીઓ, સ્ટોઇનિસે હમણાં નિવૃત્તિ લીધી. એટલે દેર આર પ્લેન્ટી ઓફ પ્લેયર્સ હુ આર નોટ પ્લેઇંગ. એટલે બાકીની ટીમો જ્યારે થોડી નબળી, કારણ કે ઓસ્ટ્રેલિયા ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ રાઇવલ. આપણા સૌથી મહત્ત્વનું એ છે. પાકિસ્તાન છે, પાકિસ્તાન ઇઝ નોટ ડુઈંગ સો વેલ ઇન રિસન્ટ પાસ્ટ. એટલે તો એવરીબડી ઇઝ લુકિંગ એટ ઇન્ડિયા ઓનલી.
ભારતની સામે જ બધા જોઈ રહ્યા છે કે આ એક ચેમ્પિયન બને એવી ટીમ છે અને 2013 પછી બહુ લાંબો સમય થઈ ગયો. વી આર વેઇટિંગ ટુ બીકમ એ ચેમ્પિયન અને એ ચેમ્પિયન ક્યાંક ને ક્યાંક બનવા માટે આ બધા જે ઇન્ગ્રેડિયન્ટ કામ લાગે. તમે જે વાત કરી કે ભાઈ આટલી ઓવર્સમાં આટલું થયું, કેમ એવું થાય છે? because everybody is trying to score the runs. Everyone is trying to score the runs. Shreyas Iyer consistent, Akshar Patel consistent, Ravindra Jadeja consistent, ટોપમાં શુભમન ગિલ કન્સિસ્ટન્ટ, રોહિત શર્મા બેક ઇન ફોર્મ. તો અહીંયા આગળ તમે જુઓ તો દરેકનું એક જ લક્ષ્ય છે કે ટીમને જીતાડવી અને એના માટે પાર્ટનરશિપ કરવી. એટલે અન્ડરસ્ટેન્ડિંગ વાઇઝ તમે જુઓ તો પણ એ વધી ગયું છે અને રિસ્પોન્સિબિલિટી વાઇઝ જુઓ એ પણ વધી. અને જ્યારે તમારી પાસે આટલા જબરજસ્ત 1 થી 10 ખેલાડીઓમાં ધારો કે ટોચના 6 ખેલાડીઓ રિસ્પોન્સિબિલિટી લઈને સ્કોર કરી શકે એવા તમે જુઓ તો એમાં કદાચ 1-2 ખેલાડી ફેલ જાય તો ચાલે, એ બીજા સંભાળી લે. અને ગઈકાલની મેચમાં જ થયું, વિરાટ કોહલી આઉટ થયા, ઓકે, શ્રેયસ આયર રમી ગયા, રવિન્દ્ર જાડેજા રમી ગયા, શુભમન ગિલ રમી ગયા. સો એવરીબડી સ્ટાર્ટેડ પ્લેઇંગ નાઉ. તો એક ટીમ તરીકેનો જે બોન્ડ જોઈએ, કારણ કે કોઈ પણ ટુર્નામેન્ટમાં તમે જ્યારે ઉતરો છો યુ હેવ ટુ લુક એટ ધી વાઇડર પિક્ચર. તમે એક જણ ઉપર આધારિત રાખીને તમે ટીમ ઉતારી ના શકો. તો હવે તમે કહી શકો કે હા ભાઈ ચલો રોહિત શર્મા ઇઝ બેક ઇન ફોર્મ, શુભમન ગિલ રમે છે, શ્રેયસ આયર રમે છે, રવિન્દ્ર જાડેજા રમે છે, અક્ષર પટેલ રમે છે. સો નાવ યુ ગોટ અ બંચ ઓફ પ્લેયર્સ હુ આર એક્ઝિબિટિંગ ધ બેસ્ટ ઓફ ધ ક્રિકેટ. અને એ લય આવવી જરૂરી છે. જ્યારે ભારત વર્લ્ડ કપમાં ઉતર્યું ત્યારે એ લય તમને જોવા મળતી હતી. આપણે છેક સુધી સારું રમ્યા, આપણે કોઈ પણ મેચ હાર્યા નહોતા. ફાઇનલ હારી ગયા, રનર્સઅપ થયા, ઇટ્સ અ પાર્ટ ઓફ ધ ગેમ. પણ ત્યાં સુધી ભારતની ટીમ જે છે ઇટ વોઝ લાઈક એ બોન્ડ. એક મજબૂતાઈ સાથે આખો વર્લ્ડ કપ એ લોકોએ એક ટીમો જે એમની સાથે બધાને હરાવ્યા છે. આઈ થિંક અગેન વી આર બેક ઇન ધ સેડલ ફોર ચેમ્પિયન્સ ટ્રોફી એમ કહી શકાય. બિલકુલ. અને શુભમન ગિલના જે શબ્દો હતા અશોકભાઈ કે રોહિતને કામને આસાન બનાવી દે છે એક રીતે જ્યારે મેદાન પર હોય છે અને રમતા જોવો એક લાભો છે. અને બટલરે બહુ મહત્વની વાત કહી, એક ખતરનાક બેટર એને ગણાવ્યો છે, એટલે પ્રભાવિત કરી દીધા છે રોહિત એના પરફોર્મન્સથી ઘણા બધાના આ વખતે એમ કહી શકાય. બેઝિકલી આ બધાના આઈડેન્ટિટી છે. ત્યારે માર્કિંગ ઇઝ ધેર કે ભાઈ આવું જબરજસ્ત રમવાનું તો કે રોહિત શર્મા જ કરી શકે. ક્યાં બોલ પડે ને ક્યાં ફેંકી દે બોલ ખબર જ ના પડે. અરે તમે એના માઇકમાં અમુક વખતે શબ્દો આવે છે, ફેંકતા હું ને ઇસકો મેં બહાર, એમ કરીને એ કહીને કે આને હું છગ્ગો મારીશ એમ. અને કોઈને બાકી નથી રાખે. એવું નહીં કે આ જગ્યાએ એને રમવાનું છે એ પ્રમાણે જ રમશે. એણે એ પણ કહ્યું કે મને બોડી લાઇન બોલિંગ મારી ઉપર કરવામાં આવી, હું મારો શોટ ના રમી શક્યો, તમામ પ્રયત્નો કરવામાં આવ્યા, પીચ પણ થોડી હતી, પણ આઈ હેવ ડિટરમિન્ડ કે હું આ રીતના આજે રમીશ. અને તે છતાંય મેં મારી સિક્સરો મારી જ છે. હવે બટલર તો ડેફિનેટલી, કારણ કે એને ખબર છે કે કોઈ પણ રીતે આ ખેલાડી ફોર્મમાં આવી જાય તો હાથમાંથી મેચ જૂટવી જ લે, એમાં કોઈ સવાલ. અને એનાથી વિશેષ એને એટલા બધા ચોગ્ગા છગ્ગા મારે કે બોલર પોતાને લઈ ભૂલી જાય, એટલે પાછળના બેટ્સમેનો આવે તો એનામાં ચોગ્ગા છગ્ગા મારી શકે એવી હાલત કરી નાખે. તો હી ઇઝ સચ એ ડેન્જરસ, એટલે એને હિટમેન જ કહેવામાં આવે. વિરાટ કોહલી સોફિસ્ટિકેટેડ, ઇઝ અ મેન ઓફ પ્રિન્સિપલ. એની સિક્સર્સ, એની બાઉન્ડ્રીઝ, પ્લેસિંગ, ટાઈમિંગ, આ બધામાં એનું વધારે. ધીસ મેન હેઝ વોન્ટેડ સિક્સર્સ. એની ઇનિંગમાં છગ્ગાઓ ના હોય તો મજા જ ના આવે. તો હું માનું છું કે યસ, એના માટે જે કંઈક શબ્દો કહેવાયા છે અથવા તો આની પહેલાં જેટલું અને ધીસ ઇઝ નોટ રાઇટ. એ સ્કૂલ ક્રિકેટથી આ રીતના રમે છે. આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ હિઝ એનું બધું આખું એ કરતો ત્યારે એનું જ્યારથી ક્રિકેટ શરૂ થયું તો હિટમેન તરીકે જ મીન્સ કે એને ધોઈ જ નાખે એમ. કોઈની ઉપર મરસી કે કોઈની ઉપર દયા ખાવાની વાત જ નથી. અને કેવા દિગ્ગજ ખેલાડીઓ શરૂઆતની બોલિંગ કરતા હોય, કેવા ફાસ્ટ બોલર્સ હોય, એ ભલે ને 150ની સ્પીડે મારે, આ સીધો 160ની સ્પીડે શોટ મારે, એવું આ ખેલાડી ઇમ્પ્રેસિવ છે. અને લોકોને મજા આવી ગઈ કાલે. તો તમે જો બધા એવરીબડી એન્જોયડ ધ મેચ. ભલે જીત્યા તો જીત તો નક્કી હતી, પણ ભલે 300 થયા તો પણ રોહિત શર્મા રમ્યો અને 7 છગ્ગા એણે માર્યા. આઈ થિંક બધાને એમાં બહુ મજા આવી ગઈ. બિલકુલ. અને રોહિતના કારણે હવે આખા જે આપણું ટીમ ઇન્ડિયા જે છે એકો એક પ્લેયરને હવે એક સારી એક આશા એક ઊભી થઈ છે એવું કહી શકાય. કેમ કે આગળ જતાં ચેમ્પિયન ટ્રોફી આવે છે તો ચેમ્પિયન ટ્રોફીમાં પણ આ પ્રકારનું સારું પરફોર્મન્સ આપણને જોવા મળશે એવી ચોક્કસ અપેક્ષા રાખી શકાય. અશોકભાઈ, આપ જોડાયા અને આ ચર્ચામાં જે પ્રકારે એક આખું રિવ્યૂ કર્યું, એનાલિસિસ કર્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજની પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની ચર્ચામાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.